આ એક બ્લોગ બનાવવામાં 15 થી 20 ટેક લઈ લીધા છે અને હજી મને એવું લાગે છે કે હજી કમ્પ્લીટ બ્લોગ નથી બનાવી રહ્યું. મને આવી રીતે બ્લોગ બનાવતા નથી આવતું, મારો ફર્સ્ટ ટાઈમ છે, તો હું સ્ટાર્ટ કરી રહી છું ન્યૂ અને મે બી મને આવડી જશે કેમ કે આઈ કેન ડુ ઇટ. તો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, શિવાની રાજપૂત હું. અને ખબર નહીં શું મને એવું થયું કે હું આજે બસમાં બ્લોગ બનાવું. તો બસમાં બ્લોગ બનાવ અને હું જઈ રહી છું શૂટ પર. હું પહોંચી ગઈ છું મારી શૂટ લોકેશન પર, મારા સલૂનમાં. એકચ્યુઅલીમાં હું મહિનામાં 14 દિવસ અહીંયા જ રહેતી હોઉં છું. અને પેલી બે જો મને જોવે પાછળથી. સો કરીએ મારું મેક ઓવર. સો હવે મેક ઓવર સ્ટાર્ટ થવાનું છે. મેં લેન્સ પહેરી લીધી છે. મારી સ્કિન તો જોવો જ લાગે. એકચ્યુઅલીમાં રિઝલ્ટ બહુ ખરાબ છે. લેન્સ પહેરીને આપણે પકડી લીધી છે આપણી ખુરશી અને હવે સ્ટાર્ટ થશે મારું મેક ઓવર. તો મળીએ મેક ઓવર પછી. તો હું થઈ ગઈ છું રેડી અને જોઈ લો, ઓહો હો, જે લાઈટ આવી છે મારા ફેસ પર. બિંદી બાકી છે, આઉટફિટ ચેન્જ કરવાના બાકી છે અને અમારો ફાઇનલ લુક નથી, આ મારો ફાઇનલ મેકઅપ છે. સો હું રેડી થઈ ગઈ છું, મેક ઓવર ફિનિશ અને આ મારો ફાઇનલ લુક છે. તમને પ્રોપર નહીં દેખાય અને જે પાછળ દેખાય છે એ મારા ફોટોગ્રાફર છે. સો હવે ફોટોશૂટ કમ્પ્લીટ કરી અને પછી મળીએ. શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે હું ફાઇનલી ફ્રી થઈ ગઈ છું. સો મારું મેકઅપ જો. તો હવે હું મેકઅપ રિમૂવ કરવા જઈશ, હેર વોશ કરાવવા જઈશ. હવે હું નીકળી ગઈ છું અમદાવાદ જવા માટે અને હવે ખબર પડે છે યાર કે ભારે ઘડી છે આવી તો ફોન ચોપ પકડીને વ્લોગ બનાવવા કેટલું ટફ છે. ખરેખરમાં કેટલું ટફ છે અને પાછા પેલા કંડક્ટર સર આપણને જોવે છે. સો મળી.